જિજ્ઞાસા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડે તેવી શક્યતા છે। કોંગ્રેસના વધુ એક આદિવાસી ધારાસભ્ય રાજીનામું આપી શકે છે। દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી રાજીનામું આપી શકે છે। કાંતિ ખરાડી કોંગ્રેસમાંથી રાજીનામું આપે એવી શક્યતા છે। નારણ રાઠવા બાદ વધુ એક આદિવાસી ધારાસભ્ય રાજીનામું આપી શકે છે। ગઈકાલે અચાનક કાંતિ ખરાડીએ મત વિસ્તારની મુલાકાત લીધી હતી। ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે। વધુ એક આદિવાસી ધારાસભ્ય પક્ષ છોડી શકે છે। વિગતો મેળવીશું સંવાદદાતા મોગજી પાસેથી। મોગજી, કાંતિ ખરાડી કોંગ્રેસ છોડે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે, શું વધુ વિગતો? જિજ્ઞાસા, ઉત્તર ગુજરાતના જો કોંગ્રેસની પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે બનાસકાંઠાના ધાનેરા ધારાસભ્ય જે હતા જોઈતા પટેલ, જે દિગ્ગજ નેતા કોંગ્રેસના હતા, તે પણ રાજીનામું આપી ચૂક્યા છે। તો બીજી તરફ એવી પણ અટકળો સામે આવી રહી છે કે જે દાતા અમીરગઢ વિધાનસભાના જે મત વિસ્તારના ધારાસભ્ય છે કાંતિભાઈ ખરાડી, જેઓ સતત 3 વાર કોંગ્રેસમાંથી જીત મેળવી છે અને એક કોંગ્રેસના દિગ્ગજ નેતા તેઓ પણ મનાય છે, ત્યારે જે કાંતિભાઈ ખરાડી છે તેઓ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી અટકળો ચાલી રહી છે। છેલ્લા કેટલાય સમયથી આ તમામ અટકળો સામે આવી રહી છે। ચર્ચાઓએ જોર પકડ્યું છે। હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ જે પ્રકારે કાંતિભાઈ ખરાડી ગઈકાલે પણ તેઓ પોતાના મત વિસ્તારમાં અચાનક મુલાકાતે આવ્યાના જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, એટલે કે જે પ્રકારે અટકળો સામે આવી રહી છે, ત્યારે કાંતિ ખરાડી જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે તે પણ રાજીનામું આપે તેવી ચર્ચાઓએ જોર પકડી છે। એટલે કે બનાસકાંઠામાંથી એક તરફ ધાનેરા વિધાનસભાના જે પૂર્વ ધારાસભ્ય હતા અને કોંગ્રેસના જે દિગ્ગજ નેતા હતા, જેઓ 2 વાર ધાનેરામાં ચૂંટાઈ ચૂક્યા છે અને બનાસડેરીના પણ ડિરેક્ટર હતા, એવા ધોઈતાભાઈ પટેલ પણ રાજીનામું આપી ચૂક્યા છે। તો બીજી તરફ જે કાંતિભાઈ ખરાડી છે, એટલે કે આ જે ધારાસભ્યો છે, જે દિગ્ગજ નેતાઓ છે, કોંગ્રેસનો જે ગઢ કહેવાય અને ગઢ સાચવી રાખવામાં જેમને મહત્વની ભૂમિકા છે, એવા કાંતિ ખરાડી પણ રાજીનામું આપે તેવી અટકળો ચાલી રહી છે। છેલ્લા કેટલાય દિવસથી ચર્ચાઓએ જોર પકડી છે, ત્યારે જે આગામી લોકસભાની ચૂંટણી આવે છે, ત્યારે જો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાજીનામું આપે તો કોંગ્રેસ માટે મોટો ફટકો પડી શકે છે। જી બિલકુલ મોગજી, આભાર જાણકારી આપવા બદલ। કાંતિ ખરાડી પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે। ગઈકાલે તેમણે પોતાના મત વિસ્તારની અચાનક જ મુલાકાત લીધી હતી, જેને કારણે એ શક્યતાઓ છે કે તેઓ આવનાર સમયમાં કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી શકે છે। વધુ એક આદિવાસી નેતા કોંગ્રેસમાંથી છેડો ફાડી શકે છે। કોંગ્રેસના વધુ એક આદિવાસી ધારાસભ્ય કાંતિ ખરાડી દાંતાના અત્યારે ધારાસભ્ય છે, તેઓ રાજીનામું આપી શકે છે। મહત્વનું છે કે લોકસભા ચૂંટણી પહેલા પક્ષ પલટો શરૂ થયો છે। નારણ રાઠવા બાદ વધુ એક આદિવાસી ધારાસભ્ય કાંતિ ખરાડી અત્યારે દાંતાના ધારાસભ્ય છે, તેઓ રાજીનામું આપે એવી શક્યતા છે। ગઈકાલે અચાનક જ કાંતિ ખરાડીએ પોતાના મત વિસ્તારની મુલાકાત લેતા એ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે। ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને એક મોટો ફટકો પડે એવી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે। આદિવાસી ધારાસભ્ય કાંતિ ખરાડી રાજીનામું આપી શકે છે। મહત્વનું છે કે ગઈકાલે તેમણે પોતાના મત વિસ્તારની મુલાકાત લીધી હતી। નારણ રાઠવા બાદ વધુ એક આદિવાસી ધારાસભ્ય કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી શકે છે। કોંગ્રેસ માટે એક બાદ એક મુશ્કેલી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। મહત્વનું છે કે નારણ રાઠવાએ હજુ ગઈકાલે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાઈ ગયા છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ કોંગ્રેસને એક મોટો ફટકો પડી શકે છે, જ્યાં દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી રાજીનામું આપી શકે છે। ગઈકાલે તેમણે પોતાના મત વિસ્તારની મુલાકાત લીધી હતી, જેને લઈ એ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેઓ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી શકે છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભરતસિંહ, શું કહેશો? કારણ કે એ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે, ગઈકાલે કાંતિ ખરાડીને એમના મત વિસ્તારની મુલાકાત લેવી શક્યતાઓ, ચર્ચાઓ થઈ રહી છે કે તેઓ રાજીનામું આપશે। કાંતિભાઈ ખરાડી અમારા વરિષ્ઠ ધારાસભ્ય છે અને પાર્ટીની સાથે વફાદારીપૂર્વક કેટલા વર્ષોથી કામ કરી રહ્યા છે, એટલે આ બધી માત્ર અફવાઓ છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કાંતિભાઈ ખરાડી સાહેબ કોંગ્રેસની સાથે છે, સાથે રહેવાના છે અને આવી કોઈ અફવાઓ અન્ય પાર્ટી ચલાવતી હોય અને હું રદિયો આપું છું। કાંતિભાઈ અમારી પાર્ટી સાથે જ છે અને હંમેશા પાર્ટીથી જોડાઈને પાર્ટીના આવા કપરા સમયમાં પણ ખભે ખભો મુકાવીને કામ
કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. જી બિલકુલ ભરતસિંહ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. તો ભરતસિંહના કહેવા પ્રમાણે આ માત્ર અફવાઓ છે. તેમના કહેવા પ્રમાણે માત્ર આ અફવા છે, અફવાઓ પર ધ્યાન ન આપવું. કાંતિ ખરાડી પોતે